આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા 13મો અધ્યાય 19મા વચનમાં આપણે વાંચીએ છીએ કે જ્યારે એ થાય ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું. એ માટે અત્યારથી તે થયાની અગાઉ હું તમને એ કહું છું. દેવે જ્યારે મનુષ્યને બનાવ્યો ત્યારે એ પાપ જાણતો ન હતો, પણ પછી પાપ કરીને આદમે આ જગતમાં મરણ પણ લાવ્યો, આત્મિક તથા શારીરિક મરણ. આત્મિક મરણનો અર્થ દેવ સાથે સદા માટે અલગ થવું, અને શારીરિક મરણ એટલે દેહથી આત્મા અને પ્રાણનું અલગ થવું. દેવે જૂના કરારમાં અલગ અલગ ભક્તોના મારફતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ, મરણ અને પુનરુત્થાન વિશે પહેલાંથી ભવિષ્યવાણી કરી હતી. એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વચનો શિષ્યોને યાદ કરાયા. આ બધું એટલા માટે કેમ કે જ્યારે શિષ્યોએ પ્રભુને વધસ્તંભ પર મરણ સહન કરતા અને પુનરુત્થાન પામીને જીવતો જોઈને દેવ પર વિશ્વાસ કર્યો. દેવના આ કાર્યો પર વિશ્વાસ કરીને આગળ વધવા માટે દેવ આપણને સહાય કરે. આભાર.